Use earphones for better audio experience. મેમરી બિલકુલ અમારી ખરાબ થયેલી હોય. મેમરી ના હોય. મેમરી રાગદ્વેષ ના આધીન છે. અને જેટલી વિતરાગતા એટલી મેમરી ખરાબ થઈ. છતાં હું 4 વર્ષનો હતો તો સુધી બધું જોઈ શકું છું ખરો, યાદગીરી નહીં. 4 વર્ષનો હતો ત્યાંથી તે અત્યાર સુધી બધી જોઈ શકું છું ખરો કે આ આવું તો આવું તો તેવું. કેટલા ટાઈમ જગત શું ખોરાક છે કે જગત વિસ્તૃત રે વિસ્મૃતિ માટે જાત જાતના ઉપાયો કરે દાદા. હા, એના માટે જાત જાતના ઉપાય કરે છે. એટલે આ જે સ્મૃતિ છે રાગદ્વેષ ના આધીન છે. શું છે? કેટલાક માણસો છોકરાઓને ભણતા નથી, ભણવામાં કે યાદ રહી જતું આપણે જાણે કે ઇન્ટરેસ્ટ નથી આમાં ભણવામાં. શું ઇન્ટરેસ્ટ? હા, અને બીજામાં યાદ બધું બહુ રહેતું હોય ને, જેમાં ઇન્ટરેસ્ટ હોય ને તેમાં બહુ યાદ રહે. એટલે આ જે સ્મૃતિ છે ને તે રાગદ્વેષ ના આધીન છે, બીજી કોઈ વસ્તુ નથી. જગત ને વિસ્મૃત શરૂ કરવું છે. વિસ્મૃત રહે ને તમારે કોક વખત યાદ આવી જાય પાછું. કોઈ વખત આવી જાય પણ પછી ભૂલી જાય. તમે આવે કોઈ વખત યાદ? ઘણી વખત આવે. એ આવે કંટાળો આવે નહીં વગર તમને પીડા ઉભી કરે છે. એ ના આવી હોય તો કઈ નુકસાન નહીં થતું, કશું ના. અને જ્ઞાન થતા પેલા મને બહુ સ્મૃતિ હતી, જબરજસ્ત સ્મૃતિ. તેજ પણ પીડા કરે, રાતે હુવા પણ ના કરે. તેમાં હિસાબ કરું કોઈ જાતનો કોઈ જગ્યાએ દુઃખ ક્યાં આગળ છે. પાડોશી પૂછ્યા હોય તો પાડોશી બધા કે તમે શું કીધું તમે કયા આધારે સારી ગાડી દુઃખ છે તમે. બહુ યાદ રહેતું હતું, બહુ યાદ રહેતું. એટ આ ટાઈમ બધું યાદ રહે. પણ એ ભૌગોલિક વસ્તુ છે યાદગીરી. શું ભૌગોલિક વસ્તુ? પછી જ્ઞાન થયા પછી દેખાતું થયું, દેખાતું યાદ નહીં, દેખાય ગમતી દેખાય કરે.